તો રાજ્યમાં ડ્રગ્સ પર પણ બરાબર રાજનીતિ ગરમાઈ છે। 3 દિવસનું વિધાનસભા સત્ર હંગામેદાર બની ગયું। કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો કે રાજ્યમાં પાણી નથી મળતું પણ દારૂ મળે છે, છડે ચોક ડ્રગ્સ મળે છે, તેની પાછળ સરકારની મિલીભગત છે। આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અલગથી એક દિવસ ફાળવવામાં આવે। કોંગ્રેસના નેતા અમિત ચાવડા તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જે પ્રકારે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે તેને જોતા ગૃહ રાજ્યમંત્રીએ લાજવું જોઈએ, પરંતુ તેઓ તો ગાજી રહ્યા છે। બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે કે કોંગ્રેસ આ મુદ્દે ચર્ચા ઈચ્છતું જ નહોતું, કારણ કે ગઈકાલ સુધી હોબાળો કરનાર કોંગ્રેસે આજે કોઈ સવાલ જ ન કર્યો। જો કાલે આજ વિધાનસભા ગૃહની બહાર દાદર પર ઉભા રહીને ડ્રગ્સ મુદ્દાની ચર્ચાના બેનરો લઈને ઉભા રહે તો કાલનું મેં કહ્યું હતું કે કાલે હું બધા જ જવાબો ખુલ્લા મને આપવા તૈયાર છું। તો બી આજે કોંગ્રેસ પક્ષના આ ધારાસભ્યો જે મીડિયા, સોશિયલ મીડિયા ચારેય દિશામાં ખોટી માહિતીઓ ફેલાવવા માટેનો પ્રયાસ કરનાર લોકો આજે એક બી પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત ના કર્યો। પ્રજાએ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય, આ સામાજિક દૂષણ સામેની લડાઈની જવાબદારી એ પ્રત્યેક ચૂંટાયેલા વ્યક્તિઓની છે। અને આખા ગુજરાતમાં જે છડે ચોક પાણી નથી મળતું પણ દારૂ મળે છે, છડે ચોક આજે ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે, અને આ બધું જ થવા પાછળનું એકમાત્ર કારણ આ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની મિલીભગત અને હપ્તાખોરી જવાબદાર છે। જો તમે સાચા હોય, તમારી ઈચ્છા શક્તિ હોય, તમે પ્રમાણિક છો તો કાલે ચર્ચા માટે આવો। અમારી પાસે પણ પુરાવા છે, અમારી પાસે પણ હકીકતો છે, જમીનથી જે હકીકતો છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા રજૂ કરશે। અને આખી જે ચર્ચા આજે તો મંત્રીશ્રીને પોતાનું ભાષણ લાઈવ કરવાની ઘેલછા હતી, અને એટલા જ માટે અમે પ્રશ્નો નથી પૂછ્યા કે ખાલી તમારી પ્રસિદ્ધિ માટે આ વિધાનસભાના ફ્લોરનો ઉપયોગ કરવા નહીં દઈએ।